બે યાર, નાડાબેટ પેક, સોમનાથ પેક, રણ ઓફ કચ્છ પેક, મોઢેરા પણ પેક, રાણી કી વાવ પણ પેક અને સાપુતારા પણ પેક. ક્યાં જઈએ હવે? એટલે તમને લાગશે કે હું દિવાળીમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન કરું છું, પણ એકચ્યુઅલી હું ફિલ્મફેર એવોર્ડ્સની ટિકિટ બુક કરાવું છું. યસ, 70th ફિલ્મફેર એવોર્ડ્સમાં આ વખતે ગુજરાત ટુરિઝમ ઇઝ ધેર એન્ડ એટલે જ આવી રીતના નામ છે. અહીંયા કોઈ સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ નથી. અહીંયા છે દ્વારકા, અંબાજી, ધોળાવીરા, શિવરાજપુર અને અત્યારે ઓલમોસ્ટ અડધું અડધ પેક થઈ ગયું છે. એટલે તમે સોમનાથ જવું હોય, તમારે નાડાબેટ જવું હોય, રણ ઓફ કચ્છ, રાણી કી વાવ, મોઢેરા બધું પેક. 5,000નું સાપુતારા પણ પેક થઈ ગયું છે. એટલે તમારું સરસ બજેટ હોય ને 10 થી 15,000 તો તમે ધોળાવીરા જઈ શકશો. 20 થી 30,000 હોય તો તમે શિવરાજપુર જઈ શકશો. થોડું વધારે હોય 30 થી 40,000 તો તમે દ્વારકા જઈ શકશો. અને પ્રોપર 40 થી 50,000 તમારું બજેટ હોય ને તો તમને જવા મળશે અંબાજી. એટલે કેટલું ક્રિએટિવ છે યાર. અને એની આગળ આખો ગ્રાઉન્ડ ફ્લોર એકદમ ફ્રન્ટ અલગ છે. ધેર ઇઝ હ્યુજ વડનગર સેન્ટરમાં. એની લેફ્ટ સાઈડ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એની રાઈટ સાઈડ છે સાસણગીર. એટલે બિચારા બધા મસ્ત મસ્ત એક્ટર તો આગળ જ બેઠા હશે, કારણ કે આલિયા ભટ્ટ અંબાજીમાં બેઠી હોય, દીપિકા પાદુકોણ મોઢેરામાં હોય એવું તો નહીં જ થાય. આ બધી પાછળની જગ્યાઓ આપણા માટે છે. એટલે એકચ્યુઅલી એવું થશે કે તને ક્યાં મળી ટિકિટ? તમે કહેશો કે અંબાજીમાં, તો કે યાર હું તો મોઢેરામાં બેઠો છું. તું ક્યાં છું? ધોળાવીરા? હું શિવરાજપુર છું યાર. ક્યાં છું તું? સાપુતારામાં છે? આગળ જોઈ અંબાજીમાં છું. This is going to be so fun.